પોલીસ માટે હવે મોટો સવાલ એ હતો કે આ હત્યા કોણે કરી. મોબાઈલ સ્ક્રીનની બીજી બાજુ કોણ છે આ જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. પણ આ જ દુનિયામાં લોકો એ નથી હોતા જે દેખાય છે, અને જ્યારે સત્ય સામે આવે છે ને તો ક્યારેક એની કિંમત બહુ ખૂબ જ મોટી હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર સંપૂર્ણપણે અલગ ઓળખ બનાવે છે, નામ અલગ, ચહેરો અલગ, જેન્ડર અલગ, ત્યારે એના પર બનેલા સંબંધનો પાયો શું હોય છે, અને જ્યારે એ પાયો હલે છે ત્યારે શું થાય છે. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ક્રાઇમ ફાઇલમાં. મિત્રો, આ વાર્તામાં એક લાશ છે, બે નામ છે અને બે ચહેરા છે, અને એક એવું રહસ્ય જેને પોલીસની આખી તપાસની દિશા બદલી નાખી. રોકાઈ જાઓ, કારણ કે આ વાર્તામાં જે દેખાયું એ સાચું નહોતું. જે શબને પોલીસે મહિલા સમજી એ શબ મહિલાનું હતું જ નહીં, અને પોલીસ મુજબ આ પછી જે સત્ય સામે આવ્યું એને આખા કેસને બદલી નાખ્યો. રાજકોટ, ગુજરાત, મસ્કત ફાટક રેલવે વોલ પાસે એક સુમસામ ખૂનો છે. ત્યાં પોલીસને એક શબ મળે છે. મહિલાઓના કપડામાં, મહિલાઓ રીતે સજાયેલું, પથ્થરો નીચે દટાયેલું અને ઘણા દિવસ જૂનું. જુઓ મિત્રો, જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે પહેલી નજરે આ એક દુર્ઘટના લાગી, અને એક કોઈ મહિલાનું મૃત્યુ થયું હશે એવું લાગ્યું. કદાચ કોઈ અકસ્માત થયો હશે યા કંઈ બીજું. પરંતુ મિત્રો, પોસ્ટમોર્ટમ રિપોર્ટે બધું જ બદલી નાખ્યું. માથા પર ઊંડા ઘા હતા, અને આ ઘા કોઈ અકસ્માતના નહોતા. આ હત્યા હતી. પોલીસે કેસ નોંધ્યો અને તપાસ શરૂ થઈ. પણ એક બીજી વાત સામે આવી જેને આખા મામલાને એક અલગ વળાંક આપી દીધો. એ શબ કોઈ મહિલાનું નહોતું. જરા વિચારો મિત્રો, મહિલાઓના કપડાં હતા, પથ્થરો નીચે છુપાયેલું શબ મહિલાઓનો શણગાર હતો, અને પહેલી નજરે લાગે કોઈ મહિલાનું શબ છે, અને જે ઓળખ દેખાતી હતી એ સાચી નહોતી. પોલીસ મુજબ મૃતકની સાચી ઓળખ હતી ચંદન કુમાર. એક પુરુષ હતો, પણ ચંદન કુમારની ડિજિટલ દુનિયામાં એક નહીં પણ બે અલગ અલગ ઓળખ હતી, બે અલગ અલગ દુનિયા હતી. ફેસબુક પર એ હતી નિશા કુમાર, ઇન્સ્ટાગ્રામ પર એ હતી પૂનમ. લાંબા વાળ, મહિલાઓ જેવો શણગાર અને મહિલાઓ જેવા ફોટા, અને એવી ડિજિટલ ઓળખ જેને જોઈને કોઈ પણ કહી ન શકે કે આ પુરુષ છે કે મહિલા. મિત્રો, પોલીસ મુજબ આ જ ઓળખ દ્વારા ચંદનની મુલાકાત થઈ પિયુષ કુમાર સાથે, ઉંમર 20 વર્ષ. મિત્રો, હવે વાત ધ્યાનથી સાંભળો. પોલીસ અનુસાર પિયુષ અને ચંદન સોશિયલ મીડિયા પર મળ્યા. પહેલા ફેસબુક પર એક નિશા કુમાર સાથે ઓળખાણ થઈ, પછી ઇન્સ્ટાગ્રામ પર પૂનમ સાથે, અને ધીરે ધીરે આ સંબંધ વધ્યો. જે કોઈ પણ સંબંધની જેમ વધે છે, એક વિશ્વાસ પર, એક ટ્રસ્ટ પર. પણ નિશા અને પૂનમ એક જ વ્યક્તિ હતા. પોલીસનું કહેવું છે કે બંને સાથે રહેવાનો નિર્ણય લીધો, પતિ પત્નીની જેમ. એટલે કે મોબાઈલ સ્ક્રીનની બીજી બાજુ જે ચહેરો હતો એની પર જ એક આખી જિંદગી બનાવવાની કોશિશ થઈ. પણ એક સવાલ અહીં ઊભો થાય છે મિત્રો, અને આ સવાલ ખૂબ જ જટિલ છે, ખૂબ જ જરૂરી છે. જ્યારે કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર સંપૂર્ણપણે અલગ ઓળખ બનાવે છે, નામ અલગ, ચહેરો અલગ, જેન્ડર અલગ, ત્યારે એના પર બનેલા સંબંધનો પાયો શું હોય છે, અને જ્યારે એ પાયો હલે છે ત્યારે શું થાય છે? શું આ સંબંધ ટકે છે? આ જ સવાલનો જવાબ આખા મામલામાં છુપાયેલો છે. પોલીસ મુજબ એક સમય આવ્યો જ્યારે પિયુષને સત્ય ખબર પડી, ચંદન કુમારની સાચી જૈવિક ઓળખ ખબર પડી, અને એક ક્ષણથી પોલીસ અનુસાર બધું જ બદલાઈ ગયું બંનેની લાઈફમાં. રોજિંદા ઝઘડા શરૂ થયા, તણાવ વધતો ગયો, અને જે સંબંધ એક ડિજિટલ ઓળખ પર ટકેલો હતો એ હવે તૂટવાની અણી પર આવી ગયો. પોલીસ અનુસાર આ ઝઘડાઓ પછી પિયુષ ત્યાંથી જતો રહ્યો, અને અહીં એક બીજી મહત્વની વાત સામે આવે છે. તપાસકર્તાઓ મુજબ ચંદને પિયુષને જવા ના દીધો અને એને શોધતો રહ્યો સતત. આ ખૂબ મહત્વની વાત છે. પોલીસની તપાસમાં એ સામે આવ્યું કે ચંદને પિયુષને ઉત્તર પ્રદેશ સુધી શોધ્યો, અને પછી રાજસ્થાન, અને છેલ્લે પહોંચ્યો રાજકોટના પડવાળા વિસ્તારની એ ફેક્ટરી સુધી જ્યાં પિયુષ કામ કરતો હતો. વિચારો મિત્રો, એક વ્યક્તિ બે રાજ્યો સુધી કોઈને શોધે છે. એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે આ સંબંધ એના માટે એવું કંઈક હતું જે એને છોડવા તૈયાર નહોતો. એના માટે આ સંબંધ સર્વસ્વ હતો. પણ બીજી બાજુ પોલીસ મુજબ બીજી બાજુ ફક્ત ગુસ્સો હતો, દગાનો અહેસાસ હતો, અને આ જ ટકરાવ આખા મામલાનું મૂળ છે. 21 જૂન 2026 પોલીસ મુજબ એ દિવસે ફેક્ટરી પરિસરમાં બંને વચ્ચે ફરી એકવાર તીખી બોલાચાલી થઈ. આરોપ છે કે આ બોલાચાલી પછી પિયુષે ચંદનને રેલવે ટ્રેક પાસે એક સુમસામ જગ્યાએ લઈ જવાનો નિર્ણય કર્યો, વાતના સમાધાન માટે કે અન્ય કામ માટે. પોલીસનું કહેવું છે કે ત્યાં પિયુષે મોટા મોટા પથ્થરોથી ચંદન પર હુમલો કર્યો, અને ચંદનનું ત્યાં જ મૃત્યુ થયું. પોલીસ મુજબ આ પછી પિયુષે શબને પથ્થરો નીચે છુપાવી દીધું ત્યાં જ, અને પાછો ફેક્ટરીમાં પોતાની ડ્યુટી પર જતો રહ્યો, જાણે કંઈ થયું જ ના હોય. જુઓ મિત્રો, આ વાત ખૂબ જ મહત્વની છે. 21 જૂને કથિત હત્યા થઈ, અને 25 જૂને શબ મળે છે. એટલે કે 4 દિવસ પછી, આ 4 દિવસ સુધી પથ્થરો નીચે એ શબ પડ્યું રહ્યું, સડતું રહ્યું, અને પિયુષ ફેક્ટરીમાં કામ કરતો રહ્યો.
પરંતુ મિત્રો હવે પોલીસ માટે હવે મોટો સવાલ એ હતો કે આ હત્યા કોણે કરી, કારણ કે શબ તો મળ્યું અને હત્યા પાછળ કોનો ઈરાદો હતો એ કેવી રીતના ખબર પડી. અને અહીંથી શરૂ થઈ સાચી તપાસ. પોલીસે સૌથી પહેલા સીસીટીવી ફૂટેજ ખંગાલવાના શરૂ કર્યા તે વિસ્તારના. મસ્કત ફાટકનો વિસ્તાર એ રાજકોટનો આસપાસના કેમેરા અને એક ફેમની તપાસ કરવાની ચાલુ કરી. તપાસકર્તાઓ મુજબ સીસીટીવી ફૂટેજ અને બીજા પુરાવો ધીરે ધીરે એક ચિત્ર બનાવ્યું અને એ ચિત્ર પિયુષ કુમાર તરફ ઇશારો કરી રહ્યું હતું. પોલીસે પિયુષને કસ્ટડીમાં લીધો. સઘન પૂછપરછ શરૂ થઈ અને પોલીસ મુજબ પૂછપરછમાં પિયુષે હત્યાની વાત કબૂલી. એને કહ્યું કે દગા અને એ પછી થયેલા વિવાદને કારણે એને આ બધું જ કર્યું. કથિત નિવેદન છે આ પિયુષનું પોલીસ કસ્ટડીમાં. એની તપાસ થશે અદાલતમાં, આગળ શું થશે. હવે એક જરૂરી વાત મિત્રો, પોલીસે આ મામલામાં બીએનએસની કલમ 103 હેઠળ કેસ નોંધ્યો. બીએનએસ એટલે ભારતીય ન્યાય સંહિતાની હત્યાની કલમ અને હત્યા સંબંધિત કલમ છે. એમાં મહત્તમ સજા શું હોઈ શકે? મૃત્યુદંડ અથવા તો આજીવન કારાવાસ. પિયુષ કુમાર પર આરોપો છે. મામલો હવે અદાલતમાં જશે, ચાર્જશીટ દાખલ થશે, સાક્ષીઓ રજૂ થશે અને ડિફેન્સની દલીલો સાંભળવામાં આવશે. પરંતુ મિત્રો આખા મામલામાં એક સવાલ છે જેને મને વારંવાર વિચાર કરવા મજબૂર કરે છે અને કદાચ તમને પણ કરતો હશે. સોશિયલ મીડિયા પર આપણે કેટલો ભરોસો કરીએ છીએ બીજી વ્યક્તિ પર, કોઈ અનનોન પર્સન પર. ફેસબુક પર એક નામ છે, ઇન્સ્ટાગ્રામ પર એક ચહેરો છે અને થોડા ફોટા, થોડી વાતો અને આપણે એને માની લઈએ છીએ કે સામેવાળી વ્યક્તિ એ જ છે જે એની પ્રોફાઇલમાં દેખાય છે, જે એની પોસ્ટમાં દેખાય છે. પોલીસ મુજબ આ મામલામાં એક વ્યક્તિએ બે પ્લેટફોર્મ પર બે અલગ અલગ નામોથી એક સંપૂર્ણ નવી ઓળખ બનાવી અને એ ઓળખ પર એક સંબંધ બન્યો. અને આ ફક્ત એક મામલાની વાત નથી મિત્રો. એનસીઆરબીના આંકડા મુજબ દર વર્ષે સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છેતરપિંડી અને દગાના મામલા વધી રહ્યા છે દિવસે ને દિવસે. કોઈ પૈસા માટે છેતરાય છે, કોઈ ભાવનાત્મક રીતે એટેચમેન્ટથી છેતરાય છે અને ક્યારેક પરિણામ આનાથી પણ વધુ ગંભીર હોય છે. મોબાઈલ સ્ક્રીનની બીજી બાજુ કોણ છે આ જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે જ્યારે એના સાથે તમે ક્યારેક કનેક્ટ થાઓ છો. મિત્રો સૌથી પહેલાં કન્ફર્મ કરો વિડીયો કોલથી કે વ્યક્તિ કોણ છે, અને જો કદાચ મળવાનું થાય છે કોઈ કારણોસર તો સાર્વજનિક જગ્યાએ મળો. કોઈને જણાવીને જાઓ અને જો કંઈ પણ અસામાન્ય લાગે તો ત્યાં રોકાઈ જાઓ. હવે આ મામલામાં આગળ શું થશે? પોલીસની તપાસ ચાલુ છે, ચાર્જશીટ તૈયાર થશે, અદાલતમાં મામલો રજૂ થશે અને પછી એક લાંબી કાનૂની પ્રક્રિયા શરૂ થશે. ચંદન કુમારનો પરિવાર, એમના માટે ઇન્સાફનો રસ્તો અદાલતમાંથી પસાર થશે. પિયુષ કુમાર હાલ આરોપી છે, દોષી કે નિર્દોષ આ અદાલત નક્કી કરશે અને આ મામલા પર આપણી નજર રહેશે. અને જ્યારે પણ અદાલતમાં કોઈ મોટો ઘટનાક્રમ થશે અમે તમારી સાથે જરૂરથી લઈને આવીશું. છેલ્લે મિત્રો મારા દર્શકો માટે એક વાત, ડિજિટલ દુનિયાએ આપણને કરોડો લોકો સાથે જોડ્યા છે. આખી દુનિયાને એક ક્લિકમાં જોડવાનું કામ આ સોશિયલ મીડિયાએ કર્યું છે. આ એક તાકાત છે આ સમાજની, આ દુનિયાની. પણ આ જ દુનિયામાં લોકો એ નથી હોતા જે દેખાય છે. અને જ્યારે સત્ય સામે આવે છે ને તો ક્યારેક એની કિંમત બહુ ખૂબ જ મોટી હોય છે. આ વાર્તા એકવાર એ લોકો સુધી જરૂર પહોંચાડો જે સોશિયલ મીડિયા પર નવા છે, યા તો બહુ આંધળો વિશ્વાસ કરે છે અન્ય વ્યક્તિ પર. અને કદાચ મિત્રો આ માહિતી કોઈના કામમાં આવે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ મિત્રો આગળના વિડીયોમાં નવી વાતો સાથે, નવા ક્રાઇમના મુદ્દા સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.